1500 RPM 80 ની સ્પીડ છે, એકદમ પેટ્રોલ જેવું. વેલકમ ટુ મારુતિ ઓટો ગેસ. આપણે ત્યાં આવેલી હતી મારુતિ સુઝુકીની અર્ટિગા જે દમણથી આવેલી હતી સીએનજી ઇન્સ્ટોલ માટે. એમાં આપણે સીએનજી ઇન્સ્ટોલ કરી દીધું છે અને તમને બતાવી દઉં છું આપણે કઈ કીટ લગાડેલી છે. તમે જોઈ શકો છો આપણે આમાં લગાડેલી છે જાઓલી 64 OBD કીટ. એનું રિડ્યુસર છે, હાઈ પ્રેશર સોનેટ વાલ છે, મીટર છે, સીએનજીનો ફિલિંગ વાલ છે અહીંયા, અને અહીંયા નેમ પ્લેટ લગાડેલી છે. તમે જોઈ શકો છો ક્યારે ફિટિંગ કરેલી છે. 64નું ECM છે જાઓલી OBDનું. તમે વાયરિંગ ઇન્જેક્ટર જોઈ શકો છો, પાછળની સાઈડ ઇન્જેક્ટર છે અને વાયરિંગ આખું 3 લેયર ટેપિંગમાં આપણે કરેલું છે, જે કંપનીની ફિટમાં આવે છે એ રીતનું જ છે આપણે. અને ગાડી તમે જોઈ શકો છો, ગાડી છે ઓટો ટ્રાન્સમિશન, ઓટો ગેર છે. અને આપણે સ્વિચ અહીંયા લગાડેલી છે અત્યારે, જે અત્યારે ગેસમાં સેટઅપ થઈ છે અને ટેસ્ટ ડ્રાઈવ બાકી છે. પાછળનું પણ તમને ડિક્કીનો સ્પેસ પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો અર્ટિગા અને હાઇબ્રિડ અને ડીડી પાર્સિંગ દમણથી આવેલી છે. પાછળ તમે જોઈ શકો છો સ્પેસ આપણો હેવી સ્ટેન્ડ સાથે કેનવાસ બેલ્ટ સાથે આપણે ફિટિંગ કરેલું છે. કોઈ અવાજ બવાજ કોઈ આવશે નહીં આમાં પાછળ. હવે આનું આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈશું અને તમને પરફોર્મન્સ બતાવશું કેવું આવે છે. આપણે જ્યાં અર્ટિગા ફિટિંગમાં આવેલી હતી, ડ્યુઅલ જેટ એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. તમે જોઈ શકો છો આપણે એમાં સીએનજી કિટ ઇન્સ્ટોલ કરી અને એનું આપણે જે સેટઅપ અત્યારે કરી ચૂક્યા છીએ. અને તમે જે જોઈ શકો છો ગાડી પણ અત્યારે સીએનજી પર ચાલી રહી છે. હવે આપણે એની ટેસ્ટ ડ્રાઈવ લેશું, એનું કેવું પરફોર્મન્સ છે, પિકઅપ ને એવું. કોઈ ગેર ચેન્જીસનો કોઈ પણ ઝટકો નથી ગાડીમાં, એકદમ સ્મૂથ ગેર ચેન્જ થાય છે. ગેર ચેન્જ થાય ખબર પણ નથી પડતી. અને ગાડી હાઇબ્રિડ છે આપણી અર્ટિગા. પરફોર્મન્સ સીએનજીનું 1500 RPM 80 ની સ્પીડ છે, એકદમ પેટ્રોલ જેવું જ પરફોર્મન્સ છે. કોઈ ઓવર RPM એક્સ્ટ્રા નથી. તમે જોઈ શકો છો મીટરમાં પણ તમે જોઈ શકો છો 1500 RPM એકદમ સ્મૂથ. તમને ખબર જ નહીં પડે કે ગાડી પેટ્રોલમાં ચાલે છે કે સીએનજીમાં. એટલું બેસ્ટ પરફોર્મન્સ છે જાઓલી સીએનજી કિટનું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો.